चलो विद्यार्थी मित्रों, હવે આપણે જારક શ્વસનની ક્રિયા આગળ વધીએ। ચલો, જારક શ્વસનની ક્રિયામાં વિદ્યાર્થી મિત્રો પાયરુવિક એસિડનું સંપૂર્ણ વિઘટન થઈ અને પાણી CO2 બનશે। એટલા માટે ગ્લાયકોલિસિસની ક્રિયાને અંતે બનેલા પાયરુવિક એસિડનો પ્રત્યેક અણુ પ્રથમ એક ચક્રીય ઘટનામાં પ્રવેશે છે। એ ચક્રીય ઘટનાને આપણે સાઇટ્રિક એસિડ ચક્ર, સાઇટ્રિક એસિડના બંધારણમાં વિદ્યાર્થી મિત્રો સાઇટ્રિક એસિડ 6 કાર્બન વાળો છે, એમાં 3 કાર્બોક્સિલ ગ્રુપ છે, સાઇટ્રિક એસિડનું મેં બંધારણ સૂત્ર આપ્યું। 3 કાર્બોક્સિલ ગ્રુપ છે, 3 કાર્બોક્સિલ ગ્રુપ સમૂહ માટે જ આપણે આ સાઇટ્રિક એસિડને ઉર્ફે કહીશું ટ્રાય કાર્બોક્સિલિક એસિડ। એટલે આ ચક્રને આપણે ટીસીએ ચક્ર કહીએ છીએ, કારણ કે આ એક ચક્રીય ઘટના દરમિયાન સૌપ્રથમ સાઇટ્રિક એસિડ બનવાનો છે, સૌપ્રથમ। અને આ સાઇટ્રિક એસિડ કુલ 6 કાર્બન વાળું સંયોજન થયું, 6 કાર્બન વાળું વિદ્યાર્થી મિત્રો। હવે આ સાઇટ્રિક એસિડ માંથી વિદ્યાર્થી મિત્રો આપણે એનું આયનીકરણ કરેલું હોય તો વિચારજો, તો આને સાઇટ્રેટ કહેવામાં આવે છે, સાઇટ્રેટ। તો સાઇટ્રેટ એટલે કાર્બોક્સિલ સમૂહમાંથી હાઇડ્રોજન મુક્ત થયેલ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ કે આ ચક્રની સમગ્ર ચક્રીય ઘટનાની સમજ હાન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આપેલી। હાન્સ ક્રેબ અને 1934 માં આ ચક્ર એમને સમજાવેલું, એટલે એને બીજા શબ્દમાં ક્રેબ્સ ચક્ર સંશોધકના નામ પરથી પણ કહેવાય। હવે આ ચક્રીય ઘટના બને પહેલા શું, તો આપણે ગ્લાયકોલિસિસને અંતે બનેલો પાયરુવિક એસિડ એ એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતરણ થવો જરૂરી, અને ભણી ગયા આ પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતરણ થવા માટે ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજનેશન જેવી ક્રિયા થવી જરૂરી છે, અને સાથે સાથે સહઉત્સેચક એની સાથે જોડાય તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ નામનું 2 કાર્બન વાળું સંયોજન બને છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ટીસીએ ચક્ર ભણવાનું છે, એટલે આ જ ચક્ર ભણવાનું છે। તો સાઇટ્રિક એસિડ ચક્રની અંદર પ્રથમ વપરાતો પદાર્થ, તો યાદ રાખજો સૌથી અગાઉના ચક્રની અંતે બનેલો ઓક્ઝેલો એસિટિક એસિડ, જે 4 કાર્બન વાળું સંયોજન છે। તો સૌપ્રથમ વપરાતો પદાર્થ ઓક્ઝેલો એસિટિક એસિડ, 4 કાર્બન વાળું સંયોજન, એસિટાઇલ કોએન્ઝાઇમ એ નામનું 2 કાર્બન વાળું સંયોજન જોડાય છે, ત્યારે સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચક ભાગ ભજવે છે। એ વખતે એક પાણીનો અણુ પણ વપરાય છે, અને કોએન્ઝાઇમ એ ઘટક હતો એ વિદ્યાર્થી મિત્રો રિમૂવ થઈ જાય છે, COA ઘટક દૂર, અને આ 4 કાર્બન વાળું સંયોજન ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમમાં રહેલા 2 કાર્બન વાળું સંયોજન જોડાઈને 6 કાર્બન વાળો સાઇટ્રિક એસિડ સૌપ્રથમ બને છે, સૌપ્રથમ। એટલે વિદ્યાર્થી મિત્રો આ ચક્રને આપણે સાઇટ્રિક એસિડ ચક્ર કહેવાય। સાઇટ્રિક એસિડના બંધારણમાં 3 કાર્બોક્સિલ સમૂહ છે, એટલે એને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે બોલીશું। ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર સમૂહને આધારે પણ બોલીશું, અને સંશોધકના નામો પરથી ક્રેબ્સ ચક્ર। પણ સૌપ્રથમ વપરાતો પદાર્થ કહીએ તો ઓક્ઝેલો એસિટિક એસિડ, અને સૌપ્રથમ બનતો પદાર્થ, સૌપ્રથમ બનતો પદાર્થ આ ચક્ર દરમિયાન, તો એ પદાર્થ થશે
સાઇટ્રિક એસિડ Ca સાઇટ્રિક એસિડ જે 6 કાર્બન વાળું. તો વિદ્યાર્થી મિત્રો આ ચક્ર ત્યારે જ ચાલુ રહેશે કે સતત ઓક્ઝેલો એસિટિક એસિડ ચક્રને અંતે બનતો રહે. તો જ એમ કહેવાય કે એસિટાઇલ કોએન્ઝાઇમ જોડાઈને નવો સાઇટ્રિક એસિડ બન્યા કરે. એટલે વિદ્યાર્થી મિત્રો આ સંયોજન એવું છે કે એનું સતત પુનઃનિર્માણ થવું જરૂરી. પુનઃનિર્માણ થનારું સંયોજન આપણે કહીએ તો ઓક્ઝેલો એસિટિક એસિડ થયું. તો હવે આ ઓક્ઝેલો એસિટિક એસિડ સતત બનશે અને પ્રથમ વપરાશે એની સાથે 2 કાર્બન વાળું એસિટાઇલ કોએન્ઝાઇમ એ સંયોજન જોડાય વિદ્યાર્થી મિત્રો ત્યારે સૌપ્રથમ 6 કાર્બન વાળું સાઇટ્રિક એસિડ સંયોજન બને. એ વખતે ભાગ ભજવતા ઉત્સેચકને સાઇટ્રેટ સિન્થેટેસ કહેવાશે. પાણીનો અણુ પણ એક ઉમેરાશે અને સહઉત્સેચક એ મુક્ત થશે ફરી બીજા. તો જબ આ સહઉત્સેચક ફરી જોડાવાની અંદર વિદ્યાર્થી મિત્રો કામ કરે. બીજો પાયરુવેટ એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ ફરી પાછો ચક્રમાં, કારણ કે આ તો ચક્રને તે પુનઃ બનવાનો છે. બીજો પાયરુવેટ એસિડ આવે એસિડ ફરી પાછું ચક્ર ચાલુ પુનઃ પાછું. આમ એક ચક્રીય ઘટના વિદ્યાર્થી મિત્રો ચાલવાની છે. હવે આપણે આ ચક્રીય ઘટના દરમિયાન વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે પ્રથમ શું થયું. પ્રથમ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે કયું સંયોજન જોડાયું તો એસિટાઇલ કોએન્ઝાઇમ જોડાય છે. એ વખતે પાણીનો અણુ એક વપરાય પણ છે વિદ્યાર્થી મિત્રો અને સાઇટ્રિક એસિડ નામનું સંયોજન બને છે. 6 કાર્બન વાળો સાઇટ્રિક એસિડ નામનું સંયોજન COA મુક્ત થશે. COA નામનો ઘટક મુક્ત થશે અને જે ભાગ ભજવશે ઉત્સેચકને આપણે બીજા શબ્દમાં કહીએ તો સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચકે ભાગ ભજવ્યો. તો જો આ પ્રથમ ઘટના થઈ એમાં એમ કહેવાય અમારે પ્રથમ બનતું સંયોજન, પ્રથમ વપરાતું સંયોજન અને તો જ વારંવાર એસિટાઇલ કોએન્ઝાઇમ આવશે અને વિઘટન થશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું શું થાય છે તો સાઇટ્રિક એસિડ માંથી આઇસો સાઇટ્રિક એસિડ બને છે અથવા આઇસોસાઇટ્રેટ બને છે, એસિડ બને. વાસ્તવમાં સાઇટ્રિક એસિડ અને આઇસોસાઇટ્રિક એસિડ એકબીજાના સમઘટક છે. સમઘટક આઇસોમર. જે સાઇટ્રિક એસિડમાં બીજા કાર્બન ઉપરનો હાઇડ્રોક્સિલ સમૂહ હતો એ આમાં ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ રૂપાંતર થઈ જાય. બાકી બંધારણીય સૂત્ર જ ડિફરન્સ છે, રાસાયણિક સૂત્ર એક જ. અને એ રીતે વિદ્યાર્થી મિત્રો સાઇટ્રિક એસિડ બનવાની ક્રિયા તો સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રિક એસિડ બને છે. આ પણ વિદ્યાર્થી મિત્રો 6 કાર્બન વાળું સંયોજન. હવે આ આઇસોસાઇટ્રિક એસિડ એ આઇસોસાઇટ્રિક એસિડમાંથી 2 ક્રિયાઓ થશે. ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજનેશન ની ક્રિયા દ્વારા જો સાઇટ્રિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજનેશન થતા એમાંથી આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બને. આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ આ 5 કાર્બન વાળું સંયોજન થયું વિદ્યાર્થી મિત્રો. કારણ કે ડીકાર્બોક્સિલેશન થયું એટલે એક CO2 મુક્ત થયો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડિહાઇડ્રોજનેશન થાય છે યાને કે હાઇડ્રોજન ઘટક આયન મુક્ત થાય છે. એ NAD સ્વીકારે છે અને NADH+H+ માં ફેરવાય. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે બનેલો આલ્ફા કીટો ગ્લુટારિક થતા આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બને. તેનો પુનઃ વિદ્યાર્થી મિત્રો પાછું ડીકાર્બોક્સિલેશન
તેનું પણ ડીકાર્બોક્સિલેશન થાય. પુનઃ શબ્દ હું નહીં લઈશ. તેનું પણ ડીકાર્બોક્સિલેશન એન્ડ ડિહાઇડ્રોજનેશન ની ક્રિયા થાય. હાઇડ્રોજનેશન અને તેમાં સહઉત્સેચક ઉત્સેચક A જેને આપણે COA કહીએ છીએ એ જોડાય તો જે સંયોજન બનશે એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બને. તો વિદ્યાર્થી મિત્રો હવે પુનઃ પાછું આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બન્યું એનું ડીકાર્બોક્સિલેશન વળી પાછું ડિહાઇડ્રોજનેશન એટલે NAD+ માંથી NAD H+H+ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો COA કોએન્ઝાઇમ A ઘટક જોડાય એટલે જે સંયોજન બનશે વિદ્યાર્થી મિત્રો એને હવે હું કહીશ સક્સિનાઇલ કોએન્ઝાઇમ A. તો ચલો એક સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સંયોજન બને છે. હવે વિદ્યાર્થી મિત્રો સક્સિનાઇલ કોએન્ઝાઇમ સંયોજન બનશે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A માંથી સક્સિનિક એસિડ બનશે નિક એસિડ બને ત્યારે વિદ્યાર્થી મિત્રો એક જીડીપી માંથી જીડીપી બને જે એક એટીપી ના સંશ્લેષણમાં ભાગ લે. ચલો વિદ્યાર્થી મિત્રો આને કહીશું આપણે આ આધારક સ્તરે એટીપી નું સંશ્લેષણ થયું કહેવાશે. આધારક સ્તરે એટીપી નું સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સક્સિનિક એસિડ એ વિદ્યાર્થી મિત્રો સક્સિનિક એસિડમાં પરિણમશે નિક એસિડમાં પરિણમે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાંથી આ COA ઘટક છૂટો પડે અને પુનઃ ચક્રમાં વપરાય. એ વખતે વિદ્યાર્થી મિત્રો જે શક્તિ છૂટી પડે છે એના વડે જીડીપી ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ માંથી જીડીપી બને અને આ જીડીપી એ એટીપી બનાવવામાં ભાગ લે એટલે એડીપી નું એટીપી માં રૂપાંતર કરી આપશે. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો સક્સિનાઇલ કોએન્ઝાઇમ A સક્સિનિક એસિડમાં પરિણમે 4 કાર્બન વાળું સંયોજન છે. આ પણ 4 કાર્બન વાળું ત્યારે એક જીટીપી બનતો હોય છે પણ આ જીટીપી વનસ્પતિ કોષમાં એટીપી ના નિર્માણમાં વપરાય. પ્રાણી કોષમાં એટીપી ના નિર્માણમાં ન વપરાય. જીટીપી સીધો યુઝ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ સક્સિનિક એસિડ જે બોલીએ છીએ સક્સિનિક એસિડ એ સક્સિનિક એસિડ નું વિદ્યાર્થી મિત્રો ડિહાઇડ્રોજનેશન થાય છે. ડિહાઇડ્રોજનેશન અને એ વખતે એક FAD નું રિડક્શન થાય. અંતે ફ્યુમરિક એસિડ બને છે. ફ્યુમરિક એસિડ બને તો વિદ્યાર્થી મિત્રો જો આ સક્સિનિક એસિડ માંથી ફ્યુમરિક એસિડ બને અને એ વખતે વિદ્યાર્થી મિત્રો ડિહાઇડ્રોજનેશન ની પ્રક્રિયા દરમિયાન FAD નામના હાઇડ્રોજન ગ્રાફનું રિડક્શન થશે અને FADH2 બનવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આ રિએક્શન યાદ રાખજો આપણે વારંવાર ભણેલા છીએ. વારંવાર ક્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તો જુઓ સક્સિનિક એસિડ FAD gives
આપણે કહેતા હતા ફ્યુમરિક એસિડ અને FADH2 અહીં જે ઉત્સેચક ભાગ ભજવતો હતો એને સક્સીનેટ ડિહાઇડ્રોજિનેઝ કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ખબર હોય તો આપણે ઉત્સેચકો, અવરોધક, હરિત અવરોધક, પ્રતિસ્પર્ધી અવરોધક માં સક્સીનેટ ડિહાઇડ્રોજિનેઝ માટે આ સક્સિનિક એસિડની જો ગેરહાજરી હોય તો એની જગ્યાએ જો મેલિક એસિડ હાજર હોય, જેને આપણે મેલિક એસિડને મેલેટ નોટ કહેતા હતા, તો વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક કાર્ય કરી શકતો નથી. અને આ સહઉત્સેચકના ઉદાહરણ તરીકે આપણે ભણ્યા હતા, જો યાદ આવતું હોય તો વિદ્યાર્થી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનાથી આગળના તબક્કાની વાત કરીએ. તો આગળના તબક્કામાં વિદ્યાર્થી મિત્રો ફ્યુમરિક એસિડમાંથી મેલિક એસિડ બનવાની પ્રક્રિયા થાય. આ પણ 4 કાર્બન વાળો છે, આ પણ 4 કાર્બન વાળો. એ વખતે વિદ્યાર્થી મિત્રો એક પાણીનો અણુ વપરાય છે. તો જો એક પાણીનો અણુ અહીં વપરાયો છે, એક પાણીનો અણુ અહીં વાપર્યો, અને ફ્યુમરિક એસિડમાંથી મેલિક એસિડ બને. હવે મેલિક એસિડમાંથી ઓક્ઝાલો એસિટિક એસિડ બને ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો મેલિક એસિડનું હવે ડિહાઇડ્રોજિનેશન જ થાય છે. જીનેશન થતા એમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બને. ઓક્ઝેલો એસિટિક એસિડ. તો એ વખતે વિદ્યાર્થી મિત્રો જે હાઇડ્રોજનેશનની જે પ્રક્રિયા થાય છે, અને એ વખતે મુક્ત તત્વ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લેનાર હાઇડ્રોજન ગ્રાહક તરીકે NAD હોય છે, અને NAD H H+ બને. તો વિદ્યાર્થી મિત્રો અમે કમ્પ્લીટ ચક્રીય ઘટના તમને ભણાવી દીધી. કમ્પ્લીટ ચક્રીય ઘટના. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને આપણે ક્રેબ્સ ચક્ર અથવા સંશોધકના નામ ઉપરથી ક્રેબ્સ ચક્ર, સૌપ્રથમ બનનારું એસિડ સાઇટ્રિક એસિડ ચક્ર, સાઇટ્રિક એસિડના બંધારણને આધારે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર બોલવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલાને જ આપણે જે TCA ચક્ર, સાઇટ્રિક એસિડ ચક્ર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ચક્રીય ઘટના અને એના ઉપર આગળની ક્રિયા વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝમાંથી આ પાયરુવિક એસિડ બનવાની ઘટનાને તો આપણે ગ્લાયકોલિસિસ કહેતા હતા. તો ગ્લાયકોલિસિસ અને આ TCA ચક્ર વચ્ચે જોડતી કડી એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સંયોજન. આ 2 વખત 4-5 વખત નીટમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ગ્લાયકોલિસિસ અને TCA ચક્ર વચ્ચે જોડતી કડી સ્વરૂપ સંયોજન તો એસિટાઇલ કોએન્ઝાઇમ. કેટલા કાર્બન વાળું? 2. ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર એક્ઝલ એ સંયોજન જ્યારે ચક્રમાં દાખલ થાય ત્યારે ઓક્ઝાલો એસિટિક એસિડ સૌપ્રથમ વપરાય. એટલા માટે આનું સતત નિર્માણ થવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અને સૌપ્રથમ બનશે સાઇટ્રિક એસિડ. હવે સાઇટ્રિક એસિડમાંથી પરિવર્તિત થઈને પાછો ઓક્ઝાલો એસિડ. ત્યારે વિદ્યાર્થી મિત્રો આખી સમગ્ર ચક્રીય ઘટના દરમિયાન તમે જોશો તો TCA ચક્ર દ્વારા એક આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ એ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ નું વિઘટન થતા તો વિઘટન થતા વિદ્યાર્થી મિત્રો જુઓ કઈ કઈ ઘટનાઓ બને છે તે 2 CO2 મુક્ત થાય. 2 CO2 મુક્ત થશે. એક CO2 નો અણુ અને બીજો. એટલે વિદ્યાર્થી મિત્રો સાઇટ્રિક એસિડમાં રહેલા આ 2 સંયોજનો 6 કાર્બન વાળા, આ એક જ 5 કાર્બન વાળો,
પછી જુઓ, કારણ કે 6 કાર્બન વાળા સંયોજન 6 માંથી એક કાર્બન ડાયોક્સાઇડ નીકળે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 5 કાર્બન વાળું સંયોજન આલ્ફા કીટો બને, એમાંથી એક CO2 નીકળે, કાર્બન નીકળે એટલે ફરી પાછું આ 4 કાર્બન વાળું સંયોજન થઈ ગયું. તો ક્રેબ ચક્રમાં આવેલો 5 કાર્બન વાળો એસિડ, હા 6 કાર્બન વાળા, બાકીના બધા રહે 4 કાર્બન વાળા એસિડ છે, 4 કાર્બન યુક્ત એસિડો થશે વિદ્યાર્થી મિત્રો. ચલો તો 2 CO2 ક્યાંથી મુક્ત થયા? તો આઇસોસાઇટ્રિક એસિડ માંથી અને આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ માંથી. 3 વખત NAD+ નું રિડક્શન થયું. રિડક્શન 3 વખત, એક NAD નું રિડક્શન થયું હોય વિદ્યાર્થી મિત્રો, બીજા NAD નું રિડક્શન અને ત્રીજા. ક્યારે ક્યારે થયું યાદ રાખજો. આઇસોસાઇટ્રિક એસિડ માંથી આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બન્યો ત્યારે રિડક્શન થયું. બીજું ક્યારે થયું? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ માંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ બન્યા ત્યારે રિડક્શન થયું. અને ત્રીજું ક્યારે થયું? તો મેલિક એસિડ માંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યું ત્યારે. તો 3 વખત NAD નું રિડક્શન તથા એક વખત FAD નું રિડક્શન થાય. એક વખત FAD નું રિડક્શન. FAD નું રિડક્શન ક્યારે થયું વિદ્યાર્થી મિત્રો? તો સક્સિનિક એસિડ માંથી ફ્યુમરિક એસિડ બને છે ત્યારે. ત્રીજી વાત આપણે કરીએ તો એક GTP બને છે. GTP બને છે જે વનસ્પતિમાં એક ATP ના નિર્માણમાં વપરાય. જો અહીં સીધો જ કણાભસૂત્ર આધારકમાં આ એક ATP સીધો બન્યો અને એ આમાંથી મુક્ત થયેલી એનર્જી વડે, તો ચલો આ એક ATP નું સીધો નિર્માણ થાય છે. 2 H2O વપરાય છે. જો 2 પાણીના અણુ વપરાયા, ફ્યુમરિક એસિડ માંથી મેલિક એસિડ બને ત્યારે અને શરૂઆતમાં સાઇટ્રિક એસિડ બને છે ત્યારે પણ પાણીનો અણુ વપરાય છે. તો ચલો ક્લિયર કટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે TCA ચક્ર દ્વારા જ્યારે આપણે એક જ એસિટાઇલ કોએન્ઝાઇમ નું વિઘટન વિચારતા હોઈએ ત્યારે એક જ એસિટાઇલ કોએન્ઝાઇમ અણુ નું અણુ ચક્રમાં વિઘટન થાય તો શું બનશે, વપરાશે? તો જુઓ 2 CO2 મુક્ત થયા, ક્યાં આગળ મુક્ત થયા? 3 વખત NAD નું રિડક્શન થયું, 1 2 અને 3. અને એક વખત FAD નું રિડક્શન થયું, સક્સિનિક માંથી ફ્યુમરિક બને. આ બધા જ નીટમાં MCQ માટે યાદ રાખવું જરૂરી છે. એક GTP બને છે. તો સક્સિનાઇલ કોએન્ઝાઇમ માંથી સક્સિનિક એસિડ બને ત્યારે GTP બને. આ GTP વનસ્પતિમાં ATP ના નિર્માણમાં વપરાય અને 2 પાણીના અણુ અહીં વપરાતા હોય. હવે વિદ્યાર્થી મિત્રો જો હું એક એસિટાઇલ કોએન્ઝાઇમ ની જગ્યાએ અહીં એક પાયરુવેટ નો બોલો તો એક પાયરુવિક એસિડ નો બોલો તો હવે આટલેથી વિચારો તમે વિદ્યાર્થી મિત્રો. એક પાયરુવેટ માંથી બોલીએ તો વિદ્યાર્થી મિત્રો જો વધી જશે સંખ્યા, અને વધી જશે એટલે કેટલી થશે ક્લિયર કરો વિચારો આટલેથી. તો CO2 વિદ્યાર્થી મિત્રો અહીં CO2 કેટલા મુક્ત થશે? તો હવે 3 1 2 3 એટલે 3 કાર્બન માંથી 2 કાર્બન વાળું સંયોજન. ચલો હવે NAD નું રિડક્શન કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? જો 4 1 2 3 4. ચલો FAD તો એક GTP એ પણ એક જ પાણીના અણુ પણ. એટલા માટે તમારે જો એક સમીકરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણમાં અહીં પાયરુવિક એસિડ લખેલો છે
એટલે પાયરુવિક એસિડ થી વિચારવા જઈએ આપણે તો પાયરુવિક એસિડ લખ્યો પ્લસ હવે જો કુલ 4 NAD નું રિડક્શન માટે 4 NADH પ્લસ FAD સાથે સાથે GTP માંથી GTP બને છે એટલે હું GDP લખું પ્લસ વિદ્યાર્થી મિત્રો જુઓ પાણીના અણુ પણ બે વપરાય છે પાણીના અણુ પણ આ રીતે એમાં બે વપરાતા બતાવી દઈએ આપણે હવે આની સાથે જોડાવા માટે PIP અથવા તો PI અકાર્બનિક ફોસ્ફેટની પણ જરૂર પડે અને વિદ્યાર્થી મિત્રો શું બન્યું તો ચલો 3 CO2 મુક્ત થયા જો હવે નિપજો છૂટી પાડી દે 4 NADH વત્તા 4H પ્લસ FADH2 તો આમાંથી શું બન્યું રિડક્શન થઈને આ GDP સાથે જોડાઈ ગયો એટલે GTP હવે હું ડાયરેક્ટ આની જગ્યાએ ADP લખું તો પછી હું અહીં ATP બોલું કારણ કે અંતે તો વસ્તુ એક જ છે અને રિયલી અહીં વિદ્યાર્થી મિત્રો મારે અહીં PI લખવો પડે કારણ કે વપરાતો બતાવવું પડે પણ આપણી બુકમાં એનો ઉલ્લેખ નથી કર્યો તો ચલો આ વિદ્યાર્થી મિત્રો 3 CO2 મુક્ત થઈ ગયા 4 NADH બન્યા 4H પ્લસ 1 FAD અને GT તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર ક્રેબ્સ ચક્રની આ પ્રક્રિયા અથવા TCA ચક્રમાં પાયરુવિક એસિડનું શું થયું કહેવાશે મારે વિઘટન થયું અને વિઘટન થતા શું બન્યું એક નોંધ લેવા જેવી બાબત વિચારીએ તો આખી સમગ્ર ઘટનામાં O2 ક્યાંય વપરાતો નથી O2 ક્યાંય વપરાતો નથી આના પછીના તબક્કામાં O2 વપરાશે વિદ્યાર્થી બીજું આ જે સંયોજનો બન્યા એનું શું એનું ભવિષ્ય તો વિદ્યાર્થી મિત્રો આ જે સંયોજનો બન્યા એ સંયોજનો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કામાં વપરાય અને ત્યાં વપરાવાને લીધે પુનઃ પાછા NAD+ અને FAD માં ફેરવાશે કારણ કે સતત આ ચક્ર ચાલુ રહેવા માટે નવા NAD+ જોઈએ છે FAD ની પણ જરૂર પડે એટલે આ સંયોજનો વપરાય છે ક્યાં આગળ વપરાય છે તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કામાં તો ચલો આના પછી આપણે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તબક્કો ભણીશું ચલો આખી આ સમગ્ર ઘટના છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં આગળ થઈ રહી છે તો પુનઃ આખી ઘટના કણાભ સૂત્ર આધારકમાં થઈ રહી છે આધારકમાં તો આ બધી જ ઘટના માટે વિદ્યાર્થી મિત્રો આવા દરેક સ્ટેપે ઉત્સેચક હશે આ સ્ટેપ ઉત્સેચક આવ્યો એમાં આઇસોસાઇટ્રેટ આઇસોમેરેજ ઉત્સેચક આવશે એવી રીતે દરેક તબક્કે ઉત્સેચકો આવશે આ બધા ઉત્સેચકો ક્યાં હશે તો કણાભ સૂત્ર આધારક કણાભ સૂત્ર મેટ્રિક્સ એક અપવાદ યાદ રાખી દેજો વિદ્યાર્થી મિત્રો અહીં જે એક ઉત્સેચક આવેલો છે એ ઉત્સેચકનું નામ છે સક્સિનિક એસિડમાંથી ક્યુમરિક એસિડ બનાવે તે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક અથવા આપણે એને કહેતા હતા સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અપવાદ છે અદરક જો એક જ ઉત્સેચક અપવાદ ક્રિસ્ટીપર છે ક્રિસ્ટીપર એને કે અંતઃપટલ પર આ એક જ ઉત્સેચક છે સમગ્ર પ્રક્રિયા ત્યાં થઈ રહી છે કણાભ સૂત્ર આધારકમાં છતાં આ માટેનો એક ઉત્સેચક બાકીના બધા જ ઉત્સેચકો વિદ્યાર્થી મિત્રો કણાભ સૂત્ર આધારકમાં છે TCA ચક્રમાં ભાગ ભજવતા ચલો TCA ચક્રનું વર્ણન બુકમાં થોડું વિચિત્ર છે ચલો જે મેં TCA ચક્ર તમને બતાવી દીધું એ પ્રમાણે TCA ચક્ર તમે લખી નાખશો અને તો જ તમને વધારે રસ પડશે અને ભણવામાં મજા આવશે